अस्सलाम મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં। તો મિત્રો, આજે અમે આવી ગયા છે છાપીનું ફેમસ અને જાણીતું એવું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે કે છાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક। છાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એ વેપારીઓને વ્યવસાય કરવા માટેની સારી એવી જગ્યા પૂરી પાડે છે। તો મિત્રો, તમને બતાવ્યું એ પ્રમાણે આ છે પાલનપુર ટુ અમદાવાદ હાઈવે, જો છાપીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું બોર્ડ છે અને આ જે જગ્યા જે જાય છે એ છાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જાય છે। તો મિત્રો, વિડીયોમાં બનેલા રહો। આપણે અંદર જઈને તમને બતાવીએ કે કેટલા બ્લોક છે, કેટલા બ્લોક વેચાઈ ગયા છે, કેટલા બ્લોકનું વેચવાનું બાકી છે, તમને બધી માહિતી આપવામાં આવશે। તો મિત્રો, વિડીયોમાં બનેલા રહો। મિત્રો, તમને આગળના વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે છાપીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિઝિટ કરવા માટે આવ્યા છીએ। તો મિત્રો, તમને બતાવ્યા પ્રમાણે તમે આ જોઈ શકો છો, સામે વ્હાઇટ કોટની જે જગ્યા છે ત્યાર સુધી છાપીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાયેલું છે અને અહીંયા જે સામે અહીંયાની એની એન્ટ્રી છે અને આ આખું છાપીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે। તો મિત્રો, અહીંયા જે ભાઈ બધું મેનેજમેન્ટ કરે છે એમનાથી આપણે બધું જાણીશું કે અહીંયા કેટલા બ્લોક છે, કેટલા વિકાઈ ગયા છે અને અહીંયા કઈ કઈ ફેસિલિટી છે। તો મિત્રો, વિડીયોમાં બનેલા રહો। ભાઈ, આપણે હોય 181 બ્લોકનું આપણે એને કરેલું છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે આપણું। એમાંથી આપણે 80 બ્લોક જેવા વેચ્યા છે। હવેથી આપણે જે બી બ્લોક વેચવાના છે આ વિડીયો જોઈ અને જે બી માણસ જોવા માટે આવશે અથવા લેવા બ્લોક આવશે એને આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશો। અને સુવિધાના અંદર આપણે અહીંયા ગટર લાઈન, પાણીની લાઈન, રોડ મતલબ કે આરસીસી રોડ કરીને આપશો। ગેટથી આ સુધીનો બધો બ્લોક પાછળ આપશો। અહીંયા સાઈડમાં બાગ બનાવી આપશો। આ બધી સુવિધા પણ આપણે આપશો। તો મિત્રો, ભાઈને કહ્યું એ પ્રમાણે અહીંયા 181 બ્લોક છે, તેમાંથી 80 બ્લોક વેચાઈ ગયા છે અને ભાઈને કીધી એ પ્રમાણે એની બધી સુવિધાઓ પણ આપવામાં આવશે। અને મિત્રો, ભાઈને કહ્યું કે આ વિડીયો જોઈને જે ભાઈ પણ આવશે એમને પણ સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે। તો મિત્રો, એકવાર અવશ્ય છાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મુલાકાત લો। અને મિત્રો, લોકેશનની વાત કરીએ તો પાલનપુરથી અમદાવાદ હાઈવે પર જે છાપી આવે છે, છાપીથી 500 મીટર આગળ સીએનજી પંપ પહેલા તમને છાપીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું બોર્ડ દેખાઈ આવશે। તો મિત્રો, ત્યાં અંદર આવો અને વધુ માહિતી માટે તમને મિત્રો સ્ક્રીન પર જે નંબર દેખાય છે એના પર કોન્ટેક્ટ કરો। આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે। તો મિત્રો, હવે મળીએ આપણે આગળના આપણા નવા વિડીયોમાં। તો જે ભાઈઓએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી નાખે અને બેલ આઇકન દબાવી નાખે, જેથી નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો, મળીએ હવે નવા બ્લોગમાં।